વડોદરાની ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો। ઓનિરો લાઈફ કેર કંપનીમાં પ્લાન્ટમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટમાં 3 કામદારના મોત નીપજ્યા હતા, જેમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો। વડોદરાની એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે, ત્યારે પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનિરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે બ્લાસ્ટમાં 4 કામદાર ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જેમાં 3 કામદારને મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત હાલતમાં તેની સારવાર ચાલી રહી છે। ત્યારે બ્લાસ્ટમાં 3 કામદારના મોતની પ્રાપ્તિ માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરામાં આવેલા એકલબારા ગામ નજીક આવેલી ઓનિરો લાઈફ કેર કંપનીમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો। ત્યારે કંપનીના એમઈ પ્લાન્ટમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો અને ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા અને 108 અને પોલીસને જાણ કરતા જ પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી। આ બ્લાસ્ટમાં 4 કામદાર ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને 108 દ્વારા સારવાર અર્થે તાત્કાલિક વડોદરાની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ 3 કામદારના મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક કામદારની હાલ તો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। એકલબારા ખાતે આવેલી ઓનેરિયોન નામની એક કંપની છે, જ્યાં આગળ થિન લેયર ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતાં 4 વ્યક્તિઓ ઉપર ઈજા થઈ। એ 4 પૈકી 4ને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। એમાંથી 3 વ્યક્તિઓનું બહુ દુઃખદ અવસાન થયું છે। ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે। આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। સાથોસાથ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની, એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે। મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે એ મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે 25 લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ESICની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે। અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં ટેકનિકલી કયો ઇસ્યુ હતો। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DP ન્યૂઝ ગુજરાતી। Subscribe now and press the bell icon. Never miss an update.